તાંદલજા વિસ્તારમાં આવેલ આમીનાનગરનો કોટ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવતા રહીશોએ રોષ વ્યક્ત કર્યો। વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવતા એવા આશિયાનાનગર પાસે આવેલ આમીનાનગરનો કોટ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજરોજ પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો છે। કોટ તોડી પાડતા સ્થાનિકોએ રોષ વ્યક્ત કર્યો છે। પ્રાપ્ત વિગતો અનુસાર સ્થાનિકોના આક્ષેપો અને તેઓની પ્રતિક્રિયા અનુસાર તાંદલજા વિસ્તારમાં આવેલ આશિયાનાનગરની મસ્જિદની બાજુમાં જમજમ ટાવર નામની સાઇટ બાંધવામાં આવી છે। મસ્જિદ અને જમજમ ટાવરની મધ્યમાં આમીનાનગર જવા માટેનો રસ્તો આવેલ છે। ત્યાં જમજમ સાઇટના બેઝમેન્ટમાં જવા માટે રસ્તો બિલ્ડર માંગી રહ્યા હોય ત્યાં બિઝનેસ જે કહી શકાય કે બેઝમેન્ટમાંથી નીકળવા જગ્યા ન હોય કોર્પોરેશન બિલ્ડરોના દબાણમાં આવી જે મુખ્ય માર્ગ બંધ કરવાની તૈયારીઓ અને આમીનાનગરનો કોટ તોડી પાડવામાં આવ્યો છે। ત્યારે કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તેમ છતાં કોટ તોડી પાડવામાં આવ્યો છે અને જે કોટ તોડી પાડવામાં આવ્યો છે તે કોટ ફરી બાંધી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આમીનાનગરમાં જવા માટેનો મુખ્ય માર્ગ બંધ ન કરી તોડી પાડવામાં આવેલ કોટ જમજમ ટાવરના સંચાલકો તથા કોર્પોરેશન બનાવી આપે તેવી માંગ સ્થાનિકો દ્વારા કરવામાં આવી। સોસાયટીના પ્લોટ મળ્યા ત્યારે મને રસ્તો કયો આપ્યો તો પેલી બાજુથી રસ્તો આપ્યો। આ કોટ તો પહેલેથી સાછાવાળાના ખેતરે કરેલો હતો, પછી આ રસ્તો મને કઈથી મળે? કઈ સોસાયટીમાં ગલીએ ગલીએ રસ્તો છે? જમજમ વાળાના રસ્તા માટે અમારો રસ્તો અહીંયા આગળથી રદ કરી નાખવામાં આવે છે। અમારો રસ્તો જ જોઈએ ત્યાંનો। અમારે જબરજસ્તી ડિટેન કરવામાં આવે છે। અમે ખાલી એમની પાસે લેખિત પુરાવો માંગ્યો કે તમે લેખિત ઓર્ડર બતાવો। એ ઓર્ડર માંગ્યો એના કારણે અમને ડિટેન કરવામાં આવ્યા છે। અમને એના કારણે ડિટેન કરવામાં આવી રહ્યા છે, જબરજસ્તી ડિટેન કરે છે। કોઈ અમારો વાંક નથી, કોઈ કશું નથી। હા, આ જબરજસ્તીનું બહાનું કરીને આ આમીનાનગર સોસાયટીમાં 3 વર્ષથી દાવો ચાલે છે। એનો નિકાલ આવ્યા વગર આ કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે। કોર્ટનો અમારો જો દાવાનો નિકાલ નથી આવ્યો એના વગર આ લોકો આ કોર્ટને પણ આ લોકો નજરઅંદાજ કરે છે અને આ રીતે મતલબ કોર્ટ ઓફ કન્ડેમ કરીને પબ્લિકને ત્રાસ આપી રહ્યા છે। આ કોર્ટ ઓફ કન્ડેમ થઈ રહ્યું છે। હા, કારણ કે આ અમારું પુરાવો આપેલા છે। તમારું નામ શું? અસલમભાઈ, મોહમ્મદ અસલમભાઈ શેખ। આમીનાનગર છે, અમે આમીનાનગરમાંથી બોલીએ છીએ। અમને રસ્તો એ જ જોવે છે, અમને આ રસ્તો જોઈતો નથી। અમે કોર્પોરેશનમાં બી આ અરજી નાખેલી છે। કોર્પોરેશનવાળા સાહેબે અમને એવું કીધેલું કે જ્યાં લગીને કશું નિકાલો નહીં આવે ત્યાં લગીને તોડવા નહીં આવે। તો પછી આજે કેમ આ લોકો તોડવા આવ્યા? ને આટલી અમને રસ્તો પેલો આપેલો છે। અમને જ્યારે અમે પ્લોટની ખરીદી કરેલી છે તો અમે એ પ્લોટની અમને આપેલી છે કે આ રસ્તો તમારો છે। સોસાયટીના કેટલા રસ્તા એક જ હતો, અમને ખાલી એક જ બતાવેલો। દિવાલ સાની તોડી એ જ અમને નથી સમજ પડતી ને। અમારે એક જ રસ્તો આપેલો છે। એનું કારણ છે કે જે આ 14 માળની બિલ્ડિંગ બનેલી છે ને એમને જે પેલું શું કહેવાય બેઝમેન્ટ બનાવે ને એના પાર્કિંગ માટે એમને પાસે રસ્તો નથી। તો અમારો જે રસ્તો છે ને તે લોકોને હવે લઈ લેવો છે। એ કારણથી હવે એ લોકોએ જ્યારે 14 માળની બિલ્ડિંગ બનાવી તો એ લોકોએ કંઈ લીધું હશે લખાણ કે અમે 14 માળની બિલ્ડિંગ બનાવીએ તમારી પાર્કિંગ ક્યાં થશે? હવે પાર્કિંગ માંગે છે। અમારો કેસ ચાલુ છે। અમે ગયેલા છે 3-4 વખત અમે ત્યાં કોર્પોરેશનમાં ગયેલા છે ને કોર્પોરેશનના મેન સાહેબ સાથે વાત કરેલી છે અમે ઓફિસની અંદર। મારું નામ ઇલિયાસ છે, હું આમીનાનગરનો રહેવાસી છું। આ જે કોર્ટ તોડવામાં જે આવ્યો છે એ જમજમ ટાવરના બેઝમેન્ટમાં જવા માટે આ લોકોએ રસ્તો માગેલો છે। પણ આ લોકોએ જે ટાઈમ પર આ લોકોએ ત્યાં આગળ પરમિશન લીધા વગર આ લોકોએ જમજમ ટાવર ઊભું કરી દીધું છે। એ લોકોની પાસે જગ્યા નથી, એના માટે આ બેઝમેન્ટમાં જવા માટેનો આ રસ્તો આ લોકો માગી રહ્યા છે। કોર્પોરેશન બિલ્ડરોના દબાણમાં આવીને આ કોર્ટ તોડીને ગયા છે ને અમારો મેઇન રસ્તો બંધ કરવા માટે આવ્યા હતા।
આના લીધે આ તકલીફ અમને પડી રહી છે. અમારો કોર્ટમાં કેસ ચાલુ છે, તારીખોમાં અમે જઈએ છીએ. અમારા અસલમભાઈ છે, એમના નામનો દાવો છે, એની અંદર અમે બધા સોસાયટીવાળા સહમતથી અમે લોકોએ દાવો કરેલો છે. તે છતાં આ લોકો કોર્ટ ઓફ કન્ડેમ કહીને તોડીને જતા રહ્યા છે. શું વિરોધ છે તમારો? અમારો વિરોધ એ જ છે કે અમારો આ કોર્ટ જે છે એ મેન રસ્તો છે એ બંધ થવો ના જોઈએ, અને અમારો જે દિવાલ તોડેલી છે એ અમને પાછી બાંધીને કોર્પોરેશન આપે, યા તો પછી જમજમ ટાવરવાળો અમને બાંધીને આપે. આ જમજમ ટાવરના અને અયુબ બોડી, મહેબૂબ ભાગલો આ લોકોના દબાણમાં આવીને કોર્પોરેશને તોડવા આવ્યા છે. પોલીસને પણ દબાણ કરીને કોર્પોરેશન જોડે આ દબાણ કરીને આ લોકો તોડવા માટે આવેલા છે. આજ સુધી કઈ સોસાયટી મેં જોયું કે ગલી ગલી રસ્તો પડે છે. કોઈ બી સોસાયટીમાં મેન એક જ રસ્તો હોય. અમારા ગલીના બધા કોર્ટ આવીને એ લોકો તોડીને જતા રહ્યા. નથી અમને પરમિશન લેટર બતલાવ્યું કે નથી કશું જ. અમે પરમિશન લેટર માંગ્યા તો અમને લેડીઝ પોલીસે ધક્કા મારીને અમને અહીંયાથી કાઢી મૂક્યા, પણ અમને કોઈ લેટર બતાવવામાં આવ્યું નથી. કોના દ્વારા તોડવામાં આવ્યા છે? હા, ધોળા દાડે તોડવામાં આવ્યું. કોના દ્વારા? કોના દ્વારા? જમજમ વાળાના બધાના દ્વારા, બિલ્ડરો દ્વારા તોડવામાં આવ્યું છે.